હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં તમને જે જીએસએસએસબી દ્વારા લેવાવાની છે પરીક્ષાઓ, એ પરીક્ષાઓમાં જે ધરખમ ફેરફારો થયા છે એનું પ્રોપર માર્ગદર્શન આપીશું. બીજું મિત્રો, તમને થોડી ક્લેરિટી કરાવીશ કે ખરેખર આ જે ફેરફારો થયા છે એ ફેરફારો સાથે આપણે કેવી રીતે અપડેટેડ રહી શકીએ છીએ. એક વાત મગજમાં ફિટ કરી દેવાની મિત્રો, પરિવર્તન એ સંસારનો નિયમ છે. ધ વર્લ્ડ ઇઝ નોટ સ્ટેટિક, ધ વર્લ્ડ ઇઝ એવર ચેન્જિંગ. હંમેશા દુનિયા બદલાતી રહે છે. ઇટ ઇઝ ચેન્જિંગ એન્ડ ફ્લિટિંગ એટ એવરી સેકન્ડ. દર ક્ષણે મિત્રો દુનિયા બદલાતી રહે છે. તો બદલાતી દુનિયા સાથે આપણે પણ બદલાતા રહેવું જોઈએ. હવે અત્યારની જે પરિસ્થિતિ છે, હાલ જે આ ફેરફારો થયા છે, આ ફેરફારોને ધ્યાનમાં રાખીને આપણે હિસ્ટ્રી પર નજર નાખવી જોઈએ મિત્રો. 2013-14માં યુપીએસસીમાં ધરખમ ફેરફારો થયા હતા. એ ફેરફારોને જોઈને 2-3 વર્ષથી તૈયારી કરનારા વિદ્યાર્થીઓએ તૈયારી છોડી દીધી હતી, વિરોધ કર્યો હતો કે ના, આ તો ખોટું કહેવાય. અને જે લોકો એવરેજ તૈયારી હતા, એટલે કે જે લોકો એવરેજ રિઝલ્ટ લાવતા હતા, એ લોકોએ તૈયારી છોડી નહીં. પરિણામ આવ્યું યુપીએસસીની પરીક્ષાનું. ત્યારે જોવા મળ્યું મિત્રો કે જે એવરેજ વિદ્યાર્થીઓ હતા, જે વિદ્યાર્થીઓની તૈયારી ખૂબ જ ઓછી હતી, અથવા જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું પરફોર્મન્સ નહોતા કરી શકતા, એ લોકો ફાવી ગયા. કારણ કે જે વિદ્યાર્થીઓ 2-3 વર્ષથી તૈયારી કરતા હતા, હોશિયાર હતા, એ લોકોએ એમની એક માનસિકતા જે છે, માનસિકતા એમને બદલી નાખી એ વખતે કે ભાઈ આ પરીક્ષા આ રીતે આવા ફેરફારો ન થવા જોઈએ. ધ્યાનમાં રાખીશું મિત્રો, દુનિયામાં સફળતા મળે છે એની પાછળ ઘણા બધા ફેક્ટર્સ હોય છે. એમાંથી એક મહત્વનું ફેક્ટર છે મિત્રો માનસિકતા, મેન્ટાલિટી, એટીટ્યુડ. તો અત્યારે હવે આ ફેરફારો થયા છે ને તમારે કેવી રીતે રિએક્ટ કરવું જોઈએ સૌથી વધુ મેટર કરે છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં મુખ્યત્વે 3 ભાગ પડી જશે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં 3 ભાગ પડી જશે. એમાં સાહેબ એક વર્ગ તો એવો હશે જે તૈયારી જ મૂકી દેશે. હા, આ એ પહેલો વર્ગ, રાઈટ? એ પહેલો વર્ગ એવો હશે જે તૈયારી જ મૂકી દેશે કે અમારે હવે નથી, આ લડાઈ આપણે નથી લડવી. પણ બીજો વર્ગ એવો હશે જે તૈયારી અત્યારથી જ ચાલુ કરી દેશે, આ જ ક્ષણથી તૈયારી ચાલુ કરી દેશે કે નવો ચેન્જીસ આવ્યો છે તો હું મારી જાતમાં જે રીતના સાહેબ એક નોકિયાનું ઉદાહરણ આપણી પાસે છે. નોકિયા કંપનીએ પોતાની જાતમાં ચેન્જ ના કર્યા. અત્યારે તમને નામ સાંભળવા મળે છે? ના મળે. તો પોતાની જાતને અપડેટ કરવાની છે. સરકારે ચોખ્ખું કીધું છે સાહેબ કે આ જે ચેન્જીસ છે એ અમે એમાં આર્ટિકલ સાથે લખ્યું છે કે આમાં કોઈ પણ ફેરફાર અમે કરવા માંગતા નથી. જો તમારે કોઈ પણ આની સાથે વાંધો હોય ને તો તમે કોર્ટમાં જઈ શકો છો. એટલે આપણે તો સાહેબ આ સ્વીકારવાના જ રહીએ. અને આમે જુઓ, બોર્ડને પણ અધિકાર આપેલા છે કે એ ચેન્જીસ કરી શકે છે. એકચ્યુઅલી છેલ્લા કેટલાક સમયથી જે પેપર ફૂટતા હતા એનું સોલ્યુશન લઈને આ લોકો આવ્યા છે. હવે વાત રહી મિત્રો ત્રીજા પ્રકારના લોકો. જો એક તો કે એક એવો વર્ગ છે, એક એવો માણસ હશે કે જે બિલકુલ તૈયારી છોડી દેશે, પણ એ નુકસાનમાં હોઈ શકે છે ભવિષ્યમાં. આવનારા 6 મહિના કે 12 મહિનામાં એમને આઈડિયા આવશે જ્યારે પરિણામ આવશે પરીક્ષાઓનું ત્યારે. બીજો એક વર્ગ એવો કે સાહેબે જે વાત કરી પૃથ્વી સર, કે એક એવો વર્ગ છે કે જે તૈયારી ચાલુ કરી દેશે, એની મેન્ટાલિટી એકદમ પોઝિટિવ રહેશે. અને ત્રીજો એક વર્ગ એવો પણ હશે કે જે વિરોધ કરવાની તૈયારીમાં હશે કે ના, આવું તો ન ચાલે. તો મિત્રો તમારે નક્કી કરવાનું છે કે આ 3 વર્ગમાંથી તમારે કયા વર્ગમાં રહેવું છે. ઘણા બધા મુદ્દાઓ છે સાહેબ એમની પાસે, જેને વિરોધ કરવો છે એમની પાસે અઢળક મુદ્દાઓ છે. યસ, ફિક્સ સેલેરી, આ તે બધા મુદ્દાઓ છે સાહેબ. પણ એ વર્ગ એક સીમિત વર્ગ છે, એ આગળ નહીં વધી શકે. એ ઘરકાના ઘાટકા ધોબીનું કૂતરાની જેમ થઈ જશે. તૈયારી છોડી દેશે તો એ બીજી ફિલ્ડમાં જશે, એ સારી બાબત. પણ જે વિદ્યાર્થીઓ વચ્ચે છે, તૈયારી છોડતા પણ નથી, તૈયારી ચાલુ રાખે છે, મતલબ બીજા ફિલ્ડમાં જતા પણ નથી, અને તૈયારી કરતા આનો જો વિરોધ કરશે તો પછી મિત્રો આ વચ્ચે પીસાવાનું, સિમ્પલ વસ્તુ છે, વચ્ચે પીસાવાનું થાય. ટાઈમ બગડે મિત્રો. આપણી મેન્ટલ જે એનર્જી છે, એક આપણી માનસિક શક્તિ છે, એ પણ મિત્રો એમાં વેસ્ટ થાય છે. ટાઈમ વેસ્ટ થાય છે, સાથે સાથે મિત્રો આપણું ભવિષ્ય, ફ્યુચર પણ વેસ્ટ થાય છે. એટલે નક્કી તમારે કરવાનું. જુઓ મિત્રો, આમાં અમે એવું નથી કહેતા કે ભાઈ તમારે તૈયારી કરવી જ જોઈએ, એવું પણ નથી કહેતા કે તૈયારી છોડી જ દેવી જોઈએ, એવું પણ નથી કહેતા કે તમારે વિરોધ કરવો જોઈએ. હવે તમારે તમારી પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને ડિસિઝન લેવાનું છે કે શું અમારે તૈયારી કરવી જોઈએ. તો અમે તમને આ વિડીયોમાં સમજાવીશું કે કેવી રીતે તૈયારી કરવી જોઈએ. એકચ્યુઅલી પહેલું રિએક્શન, મતલબ કે પહેલો રિસ્પોન્સ તમારો આવો હોવો જોઈએ, જે બદલાય છે પરીક્ષા એ પ્રમાણે, કે થઈ જશે. ઓકે, થઈ જ જશે, આસાન છે,
કોઈ વસ્તુ અઘરી નથી. નથી. આ રિસ્પોન્સ એક મિત્રો દિલમાં મનમાં એકવાર બોલી જાઓ. ઓકે, ટાટની પરીક્ષા જુઓ મિત્રો, ટાટમાં ધરખમ ફેરફારો થયા. આપણે ટાટની લાઈવ બેચ લોન્ચ કરી ઇંગ્લિશની. મિત્રો જુઓ કેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે ને મિત્રો, રાત દિવસ મહેનત કરે છે. હું પણ મિત્રો દિવસના 5-5 6-6 કલાક ટાટની તૈયારીમાં આપું છું અને બધા વિદ્યાર્થીઓ પૂરા જોશ ઉત્સાહથી મંડી પડ્યા છે. એટલે મિત્રો મહત્વની બાબત એ છે કે તમે અત્યારે કઈ મેન્ટાલિટીથી, કયા એટીટ્યુડથી હવે જીએસએસએસબી ના ફેરફારોને તમે રિએક્ટ કરશો, રિસ્પોન્ડ કરશો. ઓકે, હું માનું છું ત્યાં સુધી જો જીવનમાં સફળ થવું હોય તો હંમેશા પોઝિટિવલી, સકારાત્મક રીતે તમે જો પ્રતિભાવ આપશો પરિસ્થિતિને, તો મિત્રો ઇઝીલી તમે પાસ થઈ શકો છો. એનો રસ્તો હવે તમને અહીંયા બતાવીશું. ઓકે, આમાં મિત્રો જુઓ, સૌથી પહેલા જે ફેરફાર થયા છે એ ક્લાસ 3, મતલબ કે લોઅર ક્લાસ 3 અને અપર ક્લાસ 3 માં બે ભાગ પડ્યા છે. બે પ્રકારે હવે પરીક્ષા લેવાશે. હા, અને પરીક્ષા બે પ્રકારે લેવાશે. ઓકે, અપર ક્લાસ અને લોઅર ક્લાસ 3 બંને માટે પ્રિલિમ તો સેમ છે, બરાબર ને સર? પ્રિલિમ બે માટે પ્રિલિમ બંનેમાં સેમ છે. તો જુઓ, પ્રિલિમમાં તમને ડર કોઈ છે? પ્રિલિમમાં તમારે એમસીક્યુ માં જ જવાબ આપવાના છે, રાઈટ? એમસીક્યુ ટીક કરીને જો એમાં રીઝનિંગ મિત્રો 40 માર્ક્સનું છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 30 માર્ક્સનું છે. જે લોકો માસ્ટર કોર્સમાં જોડાયા છે એ લોકોને કોઈ ટેન્શન ખરું? ઓલરેડી રીઝનિંગ અને મેથ્સ આપી દીધું છે તમને, અને એમાં હવે અપડેટ પણ આપવાના છે, કારણ કે એમાં એસએસસી લેવલ આ લોકો મેન્ટેન કરવાના છે એવું અંદર ઉલ્લેખ કર્યો છે. તો પછી તમને એસએસસી લેવલનું પણ આપીશું. ક્લિયર? આમાં અપડેટ આપીશું. આ કોર્સ તો તમારે કરવાનો છે. આ કોર્સ જે છે એ તમારે બાકી નથી રાખવાનો. ગુજરાતની પરીક્ષાઓ લેવલનો સારામાં સારો કોર્સ છે અને સાથે તમને અપડેટ આપી દેવાનું છે. ઓકે, બીજું મિત્રો ગુજરાતી 15 માર્ક્સનું છે, અંગ્રેજી 15 માર્ક્સનું છે. આ બે કોર્સ પણ આપણા માસ્ટર કોર્સમાં તમને આપી દીધા છે ફ્રેન્ડ્સ. હવે કાઢી નાખ્યું છે અને બહુ મહત્વની વાત છે કે પ્રિલિમ માટે તમારે આ 4 સબ્જેક્ટ જે માસ્ટર કોર્સમાં તમને આપ્યા છે, 4 સબ્જેક્ટ તમારે કવર કરી લેવાના છે. એટલે તમને એમ લાગતું હોય કે સાહેબ હવે પ્રિલિમની પરીક્ષા અમારે પાસ કરવી છે, 100 માર્ક્સનું પેપર અમારે કવર કરવું છે, તો કયો કોર્સ લઈએ, નવો કોર્સ લોન્ચ કરો સાહેબ? એવું નથી. તમારે આ કોર્સમાંથી બધું અપડેટેડ છે. બીજું તમને એમાં અપડેટ પણ મળશે. અને બીજી એક બહુ મહત્વની વાત કહી દઉં, ગઈકાલે જ માસ્ટર કોર્સના વિદ્યાર્થીને સરપ્રાઈઝ આપી છે. તમે પણ કોર્સ ખરીદશો માસ્ટર કોર્સ, તો તમને પણ આમાં એ સરપ્રાઈઝનો લાભ મળશે. શું છે? એમાં માસ્ટર ટેસ્ટ સિરીઝ આપી છે. આ 4 સબ્જેક્ટની અપડેટેડ પ્રશ્નો અને બધા જ ટેસ્ટ ટોપિક વાઇઝ આપ્યું છે. ટોપિક વાઇઝ ટેસ્ટ સાથે સોલ્યુશન પણ આપ્યું છે. તો તમારો સમય ઓછો બગડશે, તમારે વિડીયો જોવાની જરૂર નહીં પડે સોલ્યુશન માટે. ક્લિયર? સોલ્યુશન તમને ટેસ્ટમાં જ આપી દઈશું, પીડીએફ ફોર્મમાં પણ આપી દઈશું. ઓકે, ક્લિયર? સાહેબ, અહીંયા પ્રાથમિક પરીક્ષાની અંદર કોઈ પણ કેટેગરીના જે ઉમેદવાર હોય ને, આ એક મોટો ફેરફાર છે. મિનિમમ 40 માર્ક્સ લાવવા પડશે. અહીંયા કોઈ આરક્ષણ લાગુ નહીં પડે. ઓકે, રિઝર્વેશન અહીંયા લાગુ નહીં પડે. 40 માર્ક્સ તો લાવવા જ પડશે. આનો મતલબ શું થાય છે કે કોઈ પણ એક્ઝામ જે છે એનું પેપર અગર ટફ નીકળ્યું, તલાટી જુનિયર ક્લાર્ક જેવું ટફ પેપર નીકળ્યું અને એની અંદર દરેક ઉમેદવારને 40 માર્ક્સ નથી થતા એવું પેપર છે. ઓકે, તો એના માટે આ એક મોટો ફેરફાર છે. કેટેગરી વાઇઝ અહીંયા નથી અલગ અલગ માર્ક. મિનિમમ માર્ક દરેકે 40 લાવવા પડશે તો જે ક્વોલિફાઈડ થશે મેઇન્સ માટે. ઓકે, બીજી વસ્તુ કે 0.25 માર્ક્સ અહીંયા નેગેટિવ છે. ઓકે, 0.33 નથી, અહીંયા ઘટાડો થયો છે 0.25 માર્ક્સ. આ પ્લસ પોઈન્ટ. ઓકે, તો આ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવાની છે. અને આમાં ખાસ ધ્યાનમાં રાખીશું મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો. જો 0.25 નેગેટિવ છે એટલે કે જો તમે ખોટો માર્ક ટીક કર્યો તો પણ -0.25 મળશે. અને જો બિલકુલ તમે ટીક જ નહીં કરો, જો તમને જવાબ નથી આવડતો, તો તમારે ઈ સિલેક્ટ કરવાનું રહેશે, ઈ ટીક કરવાનું રહેશે. જો ઈ પણ ટીક નહીં કરો, કઈ ટીક જ નહીં કરો, તો મિત્રો તો પણ -0.25 માર્ક્સ મળે છે. એટલે તમારે આ વસ્તુ અત્યારથી જ મગજમાં ફિટ કરી દેવાની છે કે જે જવાબ શ્યોરલી આવડે છે એ ટીક કરી લેવાનો. નથી જ આવડતો કે ભાઈ આમાં કોઈ લપ કરવાની નથી, તો પછી એ પ્રશ્નમાં ઈ ટીક કરી લેવાનો તાત્કાલિક જ. ઓકે, જેથી કરીને ચાલો માર્ક્સ નથી મળતો પણ માઇનસમાં તો નથી જતા. એટલે આ એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. આની મેથડ સાહેબ આપશું આપણે, પ્રોપર મેથડ આપી દેશું કોર્સનો, માસ્ટર કોર્સની અંદર. માસ્ટર કોર્સમાં તમને આ પેપરમાં કેવી રીતે પરફોર્મન્સ કરવું એ અત્યારથી જ આપીશું. એવું નહીં, ઘણીવાર શું થાય છે કે ભાઈ પરીક્ષાના આગલા દિવસોમાં, પહેલા પરીક્ષાના આગળના દિવસે યુટ્યુબ પર તમને બધી માહિતી આપવામાં આવે છે, મેથડ આપવામાં આવે છે, ભાઈ આ રીતે તમારે પેપર અટેન્ડ કરવાનું.
પણ આપણે હવે માસ્ટર કોર્સમાં એડવાન્સમાં તમને પ્રેક્ટિસ કરાવીશું અને ઓલરેડી તમને આ પ્રિલિમનું જે 100 માર્ક્સનું પેપર છે એના મોક ટેસ્ટ મોડેલ પેપર પણ તમને અટેન્ડ કરાવીશું અને એનું તમને ગાઈડન્સ આપીશું કે તમે આમાં કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો. ઓલરેડી મિત્રો તમે આ 4 સબ્જેક્ટ તો ઘણા સમયથી તૈયારી કરો છો, તો મારા ખ્યાલથી આ એક તમારા માટે ચાન્સ છે, મોકો છે. નવો વિદ્યાર્થી હશે કે જે હજુ આ ફિલ્ડમાં તૈયારી કરવાની શરૂ જ કરે છે, એના માટે આ ટફ પડશે. આ બધા વિષયોને તૈયાર કરવાના છે. તમે ઓલરેડી કર્યા છે તો ફરી એકવાર ખાલી રિવિઝન જ કરવાનું છે મિત્રો. પ્રિલિમમાંથી પાર થવામાં બહુ મોટી વસ્તુ નથી. પછી તમને લાગતું હશે કે સાહેબ મેઇન્સની પરીક્ષા આ લોકોએ આપી છે, તો એમાં પણ 2 ભાગ છે મિત્રો. તમારે જો લોઅર ક્લાસ 3માં જવું હોય તો એમાં તો ડિસ્ક્રિપ્ટિવ નથી, એમાં એસે લખવાનું નહીં હોય, લેટર લખવાનું નહીં હોય. પણ જો તમારે અપર ક્લાસ 3માં જવું હોય તો એમાં તમારે ડિસ્ક્રિપ્ટિવમાં પરીક્ષા આપવી પડશે, જે આમાં આગળ સમજીએ છીએ. પણ એ પણ મિત્રો આસાન છે. એ પણ આપણે અત્યારથી જ કોર્સ લોન્ચ કરી દેવાના છીએ. કોર્સ લોન્ચ કરી દીધો છે, તમે વેબ ડેમીમાં જજો. મેઇન્સ તો કોર્સ પણ તમને મળી જશે. એમાં પ્રોપર તમને YouTube પર પણ એક પ્રોપર ગાઈડન્સ વાળો વિડીયો આપીશ કે મેઇન્સની તૈયારી કેવી રીતે કરવી. સાહેબ આમાં ગોખણ પટ્ટી જે કરતા હતા ને, સરકારનો ઉદ્દેશ્ય એ છે કે ગોખણ પટ્ટી વાળા છોકરાઓ જે છે એને દૂર કરીને આપણે રૂલ્સ બેઝ આ બધા સબ્જેક્ટો નિયમ ઉપર આધારિત છે. સમજૂતી એની તમારી પાસે હશે ને તો આ બધા સબ્જેક્ટ ક્રેક થશે. ખાસ અહીંયા 1 કલાક જ છે. ઓકે, તમારી પાસે 1 કલાક છે આ 100 માર્ક્સનું પેપર અટેન્ડ કરવા માટે. ઓકે, તો તમારે શું કરવાનું છે મિત્રો અત્યારથી? તો આ 4 સબ્જેક્ટ છે એ 4 સબ્જેક્ટ રૂલ્સ બેઝ છે. એના નિયમો આવડશે ને એટલા 4 સબ્જેક્ટ આવડશે. એમાં આઉટ ઓફ સિલેબસ જવાનો ચાન્સીસ નથી. પણ આની તૈયારી એસએસસી લેવલની સાહેબ કરવી પડશે. એસએસસી લેવલની કરવી પડશે. એક લેવલ અપ જાય એવી શક્યતાઓ છે. સરકાર અત્યારે એ જ પ્રયત્ન કરી રહી છે. યસ. ઓકે, બીજી એક વાત મિત્રો, આમાં રિઝનિંગનું ભારણ વધારે છે. જુઓ 40 માર્ક્સનું. અને આ જે રિઝનિંગનું ભારણ છે એ મિત્રો આ લોકો એસએસસી નું પણ લેવલ આમાં ઇન્ક્લુડ કરવાના છે. એટલે આપણે આપણી વેબ ડેમી એપ્લિકેશન પર એસએસસી લેવલનું જે રિઝનિંગ છે એ પણ અપડેટેડ આપી દેશું. અપડેટેડ કોર્સ. ઓકે, અલગથી ખાલી રિઝનિંગનો કોર્સ લેવો હોય તો એ પણ મળશે. એ ટૂંક સમયમાં જ 2 દિવસની અંદર લોન્ચ થશે. ઓકે, એ પણ લાઈવમાં તમને ભણાવવામાં આવશે અને આપણા માસ્ટર કોર્સમાં પણ એનો અપડેટ મળશે. એ જ વિડીયો જે છે રેકોર્ડેડ ફોર્મમાં તમને મળી જશે. લાઈવ વિડીયો ના જોઈ શકો તો તમને રેકોર્ડેડ વિડીયો ગમે ત્યારે જોઈ શકશો. એ તમને અવેલેબલ કરી આપવામાં આવશે તમારા કોર્સની વેલિડિટી પૂરી થાય ત્યાં સુધી. ઓકે, ચલો પછી આગળ વધીએ. તો મુખ્ય પરીક્ષા લેખિત કોને આપવાની છે ધ્યાનમાં રાખજો. તો મુખ્ય પરીક્ષા લેખિત જે લોકો અપર ક્લાસ 3 ની પોસ્ટ લેવા માંગે છે એ લોકોને. એટલે પહેલા પ્રિલિમ પાસ થઈ ગયા પછી તમારા પાસે 2 ચોઈસ હશે કે તમારે લોઅર ક્લાસ 3 માં જવું છે કે અપર ક્લાસ 3 માં જવું છે. સર પ્રિલિમમાં અહીંયા જે પ્રિલિમ પરીક્ષા છે ને એમાં ટોટલ સીટ જે હશે ને એના 7 ગણા ઉમેદવારને મેઇન્સ આપવા મળશે. ખાસ એ બાબત ધ્યાન રાખજો. માની લો કે 100 પોસ્ટ છે, 100 પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એના 7 ગણા એટલે કે 700 ઉમેદવાર મેઇન્સ આપવા માટે એલિજિબલ કરાશે. ઓકે, એનું કટ ઓફ એ રીતના અટકશે. તો ખાસ તમારે આ વસ્તુ નોટ આઉટ કરવાની છે. ક્લિયર છે? બીજી વસ્તુ મિત્રો, કલેક્ટર ઓફિસમાં નોકરી મેળવવી હશે તો એમણે મેઇન્સ પરીક્ષા લેખિત આપવાની છે. ઓકે, રેવન્યુ ક્લર્ક આ પોસ્ટ માટે ઓકે લેખિતમાં પરીક્ષા હશે. બીજું ઓફિસ આસિસ્ટન્ટ OA. ઓકે, બિન સચિવાલય અને OA આમ તો સંયુક્ત જ હતી. મેરિટના આધારે OA મળતી. જે વિદ્યાર્થીનું મેરિટ સારું હોય એને ઓફિસ આસિસ્ટન્ટ મળતી. પણ હવે શું થઈ ગયું છે અહીંયા, ઓફિસ આસિસ્ટન્ટની જે ભરતી છે ને સાહેબ એની અંદર મેઇન્સ હવે લખવી પડશે. સુપર ક્લાસ 3 થઈ ગઈ. ઓકે, એને સચિવાલયની અંદર જોબ મળે છે. ગાંધીનગર જ એમને રહેવાનું હોય છે. બરોબર, આખી જિંદગી ગાંધીનગરમાં મસ્ત મજાની જિંદગી જીવી શકે છે. તો ઓફિસ આસિસ્ટન્ટ માટે લેખિત પરીક્ષા. બીજી હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક આ બંને માટે પણ હવે લેખિત પરીક્ષા મેઇન્સમાં થઈ ગઈ છે. ઓકે, કઈ રીતનું માળખું હશે સાહેબ આપણે સમજાવીએ. 350 માર્ક્સની એક્ઝામ હશે મુખ્ય પરીક્ષા, આપણે સમજાવીએ છીએ છોકરાઓ. તો પહેલા એક વાત ધ્યાનમાં લઈ લઈશું. માની લો કે 5500 જગ્યા છે કે 5500 ની ભરતી છે. તો 5500 ની ભરતી હોય તો 7 ગણા એટલે કે ટોટલ કેટલા થાય સાહેબ? 38500. રાઈટ? તો આટલા વિદ્યાર્થીઓને મેઇન્સની પરીક્ષા આપવામાં આવશે. ઓકે, એ લોકોને મોકો આપવામાં આવશે, ચાન્સ આપવામાં આવશે. રાઈટ? તો એમાં હવે જે લોકો અપર ક્લાસ 3 માં જવા માંગે છે એ લોકોએ આ જે પોસ્ટ છે આ પોસ્ટ માટે રાઈટ કે OA સચિવાલય જે સાહેબે વાત કરીએ, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, રાઈટ, કલેક્ટરની ઓફિસમાં રેવન્યુ ક્લર્ક તરીકે જોબ જોઈતી હોય તો 350 માર્ક્સની મુખ્ય પરીક્ષા આપવાની છે. હવે આ જે મુખ્ય પરીક્ષા છે આનાથી સૌથી વધારે ડર છે વિદ્યાર્થીઓને.
બાકી એમસીક્યુ લેવલની પરીક્ષા હોય તો ઓછો ડર લાગે. જેવી રીતે પીએસઆઈમાં પ્રિલિમની પરીક્ષા અને મેઇન્સની પરીક્ષા પણ એમસીક્યુ ફોર્મમાં હોય છે. તો એમસીક્યુ ફોર્મમાં પરીક્ષા આપવી હોય તો તમારે લોઅર ક્લાસ 3માં જવાનું છે. ઓકે, તો ધ્યાનમાં રાખીશું જે વિદ્યાર્થીએ નક્કી કર્યું છે કે ભાઈ મારે સરકારી નોકરી જોઈએ છે, એ ચાહે લોઅર ક્લાસ 3 હોય કે અપર ક્લાસ 3 હોય, તો એ લોકો માટે પણ ચાન્સ છે. પણ જે લોકો એક એવું મક્કમ નિર્ણય કરીને બેઠા છે કે ભાઈ આપણે તો અપર ક્લાસ 3માં જવું છે, ઓકે, ઉપરની પોસ્ટ ઉપર જવું છે, ક્લાસ 3માં લોઅર નહીં અપર, તો એ લોકોએ 3 પેપર લખવાના રહેશે. એક ગુજરાતી ભાષાનું, અંગ્રેજી ભાષાનું, જનરલ સ્ટડીઝ. ઓકે, રાઈટ. જનરલ સ્ટડીઝ જે છે, યસ, જનરલ સ્ટડીઝ જે છે 150 માર્ક્સનો છે, ધ્યાનમાં રાખીશું. ઓકે, હવે ફાઇનલ સિલેક્શનમાં મિત્રો મુખ્ય પરીક્ષાના ગુણ જોવા છે. એટલે કે જે પ્રિલિમ પરીક્ષા છે એ ખાલી ને ખાલી સ્ક્રીન ટેસ્ટ ક્વોલિફાય માટે સ્ક્રીન ટેસ્ટ છે કે એ પરીક્ષા તમે આપી દીધી, તમે એમાંથી પાસ થઈ ગયા, ચાઈનો તો પછી મારવા તમારે માટે. હા, પછી તમારે મેઇન્સમાં લડી લેવાનું છે. મેઇન્સમાં તમે મેરિટમાં આવશો. ટૂંકમાં કહીએ તો મેઇન્સની જે પરીક્ષા છે ને એમાં મેરિટમાં આવ્યા તો તમને જોબ પાછી. જીપીએસસી જેવું કર્યું છે સાહેબ, બીજું કંઈ નથી. સ્ક્રીન જીપીએસસી નું જે માળખું છે એ પ્રમાણે કર્યું છે, રાઈટ. હવે પહેલી એક વાત કે ગુજરાતી ભાષા અને જનરલ સ્ટડીઝ આપણને વિદ્યાર્થીઓને 100% લાગી ભાઈ સાહેબ આ બે પેપર છે ને એમાં તો અમે લડી લઈશું, અમને વાંધો નહીં આવે. કદાચ તમે અમને મોડેલ પેપર આપી દેશો, અમને થોડીક પ્રેક્ટિસ કરાવશો, થોડુંક ગાઈડન્સ આપશો તો અમે અમારી રીતે લડી લઈશું, રાઈટ. પણ વિદ્યાર્થીઓને સૌથી વધારે ડર છે અંગ્રેજી ભાષા. આ જે 100 માર્ક્સનું છે, કારણ કે આમાં તો મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એ લડી શકે એમ છે. તો પછી બધાથી અલગ પડવું હોય અને મેરિટમાં આવવું હોય તો સિમ્પલ વસ્તુ છે કે તમારે અંગ્રેજી ભાષા જે 100 માર્ક્સનું જે પેપર છે એમાં થોડુંક અત્યારથી તૈયારી કરવી જોઈએ, રાઈટ. આની પણ તમે તૈયારી કરવી જોઈએ. પ્રોબ્લેમ ક્યાં પડે છે ખ્યાલ છે અંગ્રેજીમાં સાહેબ, એમની પાસે પૂરતું વોકેબ નથી હોતું. હા, વોકેબ નથી, લખવું હોય પ્લસ તો શું જરૂર પડે છે? વોકેબ નથી હોતું, પ્લસ અંગ્રેજી વાક્ય રચના સ્ટ્રક્ચર જે છે કે ભાઈ ગ્રામેટિકલ વાક્ય લખવા જોઈએ, એ તકલીફ પડે છે. બીજું સૌથી મહત્વનું મિત્રો, આ જે મુખ્ય પરીક્ષા છે ને એમાં તમારે શેના ઉપર ફોકસ કરવાનું છે? તમારે રાઇટિંગ સ્કિલ પર ફોકસ કરવાનું છે. ઓકે, અને તમારી રાઇટિંગ સ્કિલને મજબૂત બનાવવા માટે તમને એક સ્પીકિંગ સ્કિલ, એક લિસનિંગ સ્કિલ, રાઈટ, અને એક રીડિંગ સ્કિલ, આ 3 સ્કિલનો તમારે સહારો લેવાનો છે. અને એ સહારો અમે તમને આપીશું. ઓકે, તમને. અને આમાં રાઇટિંગ સ્કિલમાં સૌથી મહત્વની બાબત છે મિત્રો બ્રેઇન સ્ટોર્મિંગ. ઓકે, તો આપણે જે હવે કોર્સ આપણી વેબડેમી એપ્લિકેશન પર ઇંગ્લિશ મેઇન્સનો જે કોર્સ લોન્ચ કર્યો છે એ કોર્સમાં મિત્રો સૌથી વધુ ફોકસ આપણે કરાવીશું બ્રેઇન સ્ટોર્મિંગ પર. બ્રેઇન સ્ટોર્મિંગ કર્યા પછી તમે એ જે વિચારો નક્કી કર્યા છે, વિચાર્યું છે, એ ટોટલી ઇંગ્લિશમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરાવીશ. ઓકે, માની લો કે કોઈ એક એસે તમારે લખવાનું છે તો હું તમને એ એસે ઉપર કેટલાક ટોપિક્સ, કેટલાક મુદ્દા ઉપર ચર્ચા કરાવીશ ઓનલાઈન લાઈવમાં, અને એની ચર્ચા કરીને પછી હું તમને કહીશ કે ભાઈ આના ઉપર તમે આ રીતે એસે લખો. એઝ પર એક્ઝામ્પલ સમજી લો કે વિમેન એમ્પાવરમેન્ટ, આના ઉપર એસે લખવાનો છે તો એના કેટલાક ટોપિક હું તમને ઇંગ્લિશમાં મુદ્દા બધા સમજાવીશ, અને સમજી લીધા પછી હું તમને કહીશ કે એસે લખો. તમારે તમારી રીતે લખવાનું છે. પછી હું તમને એનો મોડેલ એસે એટલે કે આદર્શ નિબંધ લખીને રેડી કરીને તમને આપીશ. તમે જે લખ્યો છે એ લખેલો એસે અને હું તમને જે મોડેલ એસે આપીશ એ બંને સાથે સરખાવીને ફરી એકવાર ફાઇનલ એસે લખવાનું. એટલે કે તમને આ રીતે પ્રેક્ટિસ કરાવીશ. લેટર રાઇટિંગ, પ્રેસી રાઇટિંગ ઘણું ઈઝી છે મિત્રો, મોટી વસ્તુ નથી. ઓકે, એકવાર તમે જો લાગી જાઓ ને તો હમણાં ટા ટેસ્ટની બેચમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. આપણે મિત્રો 15 દિવસની અંદર તો સિલેબસ પૂરો કરી દીધો ટા ટેસ્ટમાં. સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10 ના બંને પાઠ્યપુસ્તકો 15 દિવસમાં, છોકરાઓ જે લાઈવમાં ભણે છે એમને એ લેવલે ભણાવીએ છીએ કે એ લોકોને કોન્ફિડન્સ આવી ગયો છે. બસ એ જ રીતે એનાથી પણ અપર લેવલનો કોન્ફિડન્સ તમને આમાં આપવાના છે. એટલે તમારે ગભરાવાની જરૂર નથી. બસ એક શું કહેવાય કે પોતાના ઉપર ભરોસો કરવાનો છે, પ્લસ બીજું અમે તમને જે કામ આપવાના છીએ એના ઉપર ભરોસો કરવાનો છે મિત્રો. અને ભરોસા વગર તો ખ્યાલ છે આપણી જિંદગી ક્યારે પૂરી થવાની નથી. આપણે આ પૃથ્વી પર ભરોસો કરીએ છીએ એટલે તો ચાલી જ શકીએ છીએ. બાકી આપણને હર ક્ષણે એવો ડર લાગે કે ચાલો પૃથ્વી અવકાશમાં ક્યાંય પડી જશે તો આવો ડર હોય. ક્લિયર? તો ધ્યાનમાં રાખીશું ભરોસો, કોન્ફિડન્સ એ મહત્વનું છે. અને આજે જ મિત્રો જો તમે 2 વસ્તુ છે, જુઓ તમને કહી દઉં, તમને લાગે કે યસ હું લડી લઈશ, ગમે તેમ કરીને આ પાર પેલે પાર હું ગમે એમ કરીને પરીક્ષા પાસ કરીશ, હું મારું 100% એમાં નાખી દઈશ, મારી પોતાની જાતને એમાં ખુંપાવી દઈશ, રાઈટ? આવું જો લાગતું હોય તો મંડી પડો. અને તમને એવું લાગતું હોય કે સાલું આ કેવી રીતે પોસિબલ બનશે, તો મિત્રો આ ફિલ્ડમાં ખોટો ટાઈમ ના બગાડો. ઓકે, તમે બીજે રસ્તે લાગી જાઓ, પ્રાઇવેટ સેક્ટરમાં જાઓ, અથવા પોતાના પિતાજીનો કોઈ બિઝનેસ હોય તો એમાં લાગી જાઓ, રાઈટ? એમાં ખોટો ટાઈમ ના બગાડો. આ ફિલ્ડમાં ઘણા વિદ્યાર્થી મેં જોયા છે કે એ લોકોને જોવું ત્યારે મને ખ્યાલ આવે કે સાલું આ લોકો આ ફિલ્ડમાં તૈયારી કરે છે કે પછી
ખાલી એમને મમ્મી પપ્પાએ પૈસા આપ્યા છે તૈયારી કરવા માટે તો ખાલી ટાઈમ વેસ્ટ કરે છે. જે રીતે કોલેજમાં કરતા હતા એ રીતે, જે રીતે ગુજરાત શાળામાં, હાઈસ્કૂલમાં, રાઈટ, હાયર સેકન્ડરીમાં આપણે જે રીતે ટાઈમ વેસ્ટ આપણો થતો હતો એ રીતે અહીંયા અત્યારે ન થવો જોઈએ મિત્રો. અત્યારે આ આપણું સ્ટેજ કયું છે, આપણે આ લેવલે આવે છીએ, આપણે એક જવાબદારી લેવાની તૈયારીમાં છીએ. આપણું મેરેજ થવાનું હોય અથવા મેરેજ થઈ ગયું હોય તો ઓલરેડી જવાબદારીમાં છીએ, રિસ્પોન્સિબિલિટીમાં છીએ, અને કદાચ થોડાક સમય પછી આપણે સોશિયલી સેટલ થવાના છીએ તો એક જવાબદારી બને છે મિત્રો. એ જવાબદારીમાં આવ્યા છીએ તો પછી આપણે એનો સિરિયસનેસ આપણને ખ્યાલ હોવો જોઈએ, રિયલાઇઝ થવું જોઈએ. ઓકે, ક્લિયર થયું ફ્રેન્ડ્સ? તો મેઇન્સમાં બરાબર છે પૃથ્વી સર, રાઈટ? બરોબર સાહેબ. આમાં મુખ્ય સમસ્યા જો કોઈ નડતી હોય ને છોકરાઓને તો એ વિચારી નથી શકતા. ગુજરાતીમાં અમને વિચારવા જવું પડે છે. બ્રેઇન સ્ટ્રોમિંગ તમે જે કીધું ને એને આધારે આ પ્રોબ્લેમ સોલ્વ થશે. 100%. અને એ પણ બ્રેઇન સ્ટોર્મિંગ મિત્રો ઇંગ્લિશમાં કરવાનું છે. ઓકે, માની લો કે હું તમને એક પેરેગ્રાફ લખાવીશ, રાઈટ? પેરેગ્રાફ લખતા આવડવું જોઈએ ને ઇંગ્લિશમાં. આપણે એક વાક્ય લખવું એ અઘરું પડી જતું હોય છે. તો એક પેરેગ્રાફ 8-10 વાક્યોનો પેરેગ્રાફ લખાવીશ ત્યારે સૌથી પહેલા પેરેગ્રાફ લખાવું એને પહેલા તમને થોડીક એ પેરેગ્રાફમાં જે વોકેબનો ઉપયોગ કરવાનો છે એ વોકેબ તમને પાકી કરાવીશ પ્રેક્ટિસ કરાવીને. પછી ગ્રામેટિકલ કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ કે આ વાક્ય આ રીતે કેવી રીતે બને છે. પછી હું તમને કહીશ કે લો હવે આના ઉપર પેરેગ્રાફ લખો. ઓકે, પછી હું તમને પણ એ જ પેરેગ્રાફ લખીને બતાવીશ. આ રીતે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ મિત્રો પાપા પગલી કરીશું શરૂઆતમાં, પણ એક એવા લેવલે આવીશું કે પછી તમે કૂદકા મારતા થઈ જશો આમાં. ઓકે, રાઈટ? એક પ્રોપર મેથડ મિત્રો અમે શોધી કાઢી છે અને આ મિત્રો આજની નથી, વર્ષોથી આ મેથડનો ઉપયોગ થાય છે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ બહુ અઘરું છે મિત્રો. ક્લિયર? બાકી જુઓ, સ્પેસ શટલ એટલે કે સ્પેસ શટલમાં મુસાફરી કરવી, અવકાશમાં જવું, એ કેવી રીતે અવકાશમાં જવું એ તો ઓલરેડી સાયન્સમાં લખેલું છે, બુકમાં આપણને મળી જાય કે કેવી રીતે સ્પેસ શટલમાં જવું. પણ જવા માટે બધા લોકોનું ડેરિંગ નથી હોતું. એ રીતે મેઇન્સની તૈયારી ઇંગ્લિશની કેવી રીતે કરવી એ તો મિત્રો એનું ઓલરેડી સાયન્સ છે, એની પાછળ પેડાગોજી છે, એની પાછળની મેથડ છે, પણ એ મેથડને કેવી રીતે એપ્લાય કરવી, ઓકે, એ એપ્લાય કરવા માટેનું ડેરિંગ હોવું જોઈએ. એ ડેરિંગ જો તમને હોય ને મિત્રો, રાઈટ, તો તમે અપર ક્લાસ 3 ની સિલેક્શન કરજો. સાહેબ અત્યારથી જ ચાલુ કરવી પડશે. તૈયારી આપણે આજથી જ કરીશું. તૈયારી આપણે અત્યારથી જ કરીશું. ઓકે, 2 દિવસની અંદર લેક્ચર શરૂ થઈ જવાના છે. બને એટલું જલ્દી તમારે આ કોર્સમાં જોઈન થઈ જવાનું છે. જો તમને લાગે કે ભાઈ પ્રિલિમની પરીક્ષા આપણે પાડી દેવાના છે, પ્રિલિમની પરીક્ષા આરામથી આપણે પાસ કરી દઈશું અને ક્વોલિફાઈ થઈ જઈશું, ઓકે, તો પછી તમારે સીધું મેઇન્સની તૈયારીમાં લાગી જવાનું છે, રાઈટ? તો અત્યારથી જ શેડ્યુલ બનાવી દો કે ભાઈ દિવસના 2 કલાક હું તમને લાઈવ લેક્ચર 2 કલાક આપીશ, તો દિવસના 2 કલાક તમારે મેઇન્સ માટે આપવાના છે, રાઈટ? એમાં સ્પોકન ઇંગ્લિશ પણ કરાવીશ થોડું, કે જેથી કરીને જો આપણે બોલી શકતો, ગુજરાતીમાં તમને નિબંધ લખવાનું કહે તો કેવું લખી શકો, કેમ તમે ગુજરાતી બોલી શકો છો તો તમને તરત એ વાક્ય શબ્દ યાદ આવે છે. એ જ રીતે ઇંગ્લિશમાં લખવું હોય તો સ્પોકન ઇંગ્લિશ પણ મિત્રો ભાગ ભજવશે. મેં તમને કહ્યું કે રાઇટિંગ સ્કિલને ડેવલપ કરવા માટે સ્પીકિંગ સ્કિલને પણ ડેવલપ કરીશું આપણે. ઓકે, ચલો આગળ વધીશું સર. લોઅર ક્લાસ જે લોકોને લાગે કે ભાઈ મેઇન્સમાં આપણે ડિસ્ક્રિપ્ટિવની પરીક્ષા આપણા માટે ટફ છે, અઘરું છે, રાઈટ, તો પછી એ લોકોએ લોઅર ક્લાસ 3 નું સેક્શન સિલેક્ટ કરવાનું. ઓકે, એમાં મિત્રો એમસીક્યુ લેવલની જ પરીક્ષા રહેશે. એમસીક્યુ આપવાના છે. એમસીક્યુમાં જેમ પીએસઆઈમાં એમસીક્યુ વાળી જ એક્ઝામ હોય છે, પરીક્ષા હોય છે, મેઇન્સની પરીક્ષા ઇન ધ સેમ વે આમાં એ રીતનું રહેશે. ઓકે, 200 માર્ક્સનો પેપર રહેશે, બરાબર ને પૃથ્વી? 120 મિનિટનો ટાઈમ અને ટાઈમ રહેશે 120 મિનિટનો, એટલે કે 2 કલાકનો ટાઈમ રહેશે 200 માર્ક્સ માટે. એટલે એ પ્રમાણે આપણે તૈયારી કરવી. આમાં ઇંગ્લિશ ગુજરાતી તો છે જ સાહેબ. હા, આમાં ઇંગ્લિશ ગુજરાતી આવશે. એટલે ધ્યાનમાં રાખો, પ્રિલિમમાં જો તમે તૈયારી કરશો 15 માર્ક્સનું, ઓકે, પ્રિલિમમાં જો તમે 15 ગુજરાતી અને ઇંગ્લિશ 15 માર્ક્સની તૈયારી કરી તો તમારા મેઇન્સમાં પણ 20 માર્ક્સ એટલે 40 માર્ક્સનું કવર કરી શકો છો. ઓકે, એના માટે જ કરીને આ લેવલનું ઇંગ્લિશ તૈયાર કરવા માટે જ આપણે એનસીઈઆરટી આધારિત ઇંગ્લિશનો પણ કોર્સ લોન્ચ કર્યો છે, કે જેમાં ધોરણ 5, 6, 7, 8, 9, 10 ઇંગ્લિશ મીડિયમની એનસીઈઆરટીની જે બુક છે એમાં જે આ 5 ધોરણથી લઈને 10 ધોરણ સુધીના જેટલા પણ પાઠ્યપુસ્તકો છે બધા પાઠ્યપુસ્તકોના પાઠ ઇંગ્લિશના છે. એ પાઠ ભણાવતા ભણાવતા તમારું વોકેબ, તમારું ગ્રામર અને ભાષાંતર કરવાની તકલીફ બિલકુલ દૂર કરવામાં આવશે. તો એ કોર્સમાં પણ તમે જોડાઈ શકો છો આના માટે. ઓકે ફ્રેન્ડ્સ, બીજું 3જા નંબર ઉપર છે પોલિટી. પોલિટી એટલે કે રાજ્યશાસ્ત્ર. અહીંયા બંધારણ તો આવશે જ, બંધારણની સાથે સાથે રાજ્યશાસ્ત્ર પણ આવશે. ઓકે, તો પોલિટીનો મતલબ શું થાય છે? ઓકે, કોન્સ્ટિટ્યુશન નથી લખ્યું અહીંયા, ખાસ આ પોઈન્ટ નોટ કરવાનો છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ. ઓકે, જાહેર વહીવટ પણ અહીંયા છે. જે રીતના તમે બિન સચિવાલયમાં જાહેર વહીવટ કરીને જતા એ જ રીતનું જાહેર વહીવટ આમાં છે. બીજું આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. ઓકે, આ એક્ટ આવતો જ હતો
આ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અંતર્ગત આવતો હતો, બિન સચિવાલયમાં પૂછાણો તો પ્રશ્ન અહીંયા અલગથી દર્શાવાયો છે. અલગથી દર્શાવ્યો છે. ઓકે, CPS અને PCA, ઓકે, આ બે નવા પોઈન્ટ અહીંયા દર્શાવાયા છે, જેનું વેઇટેજ ટોટલ રહેશે સાહેબ 30 માર્ક્સનું. યસ. ઓકે, એ સિવાય હિસ્ટ્રી, જીઓગ્રાફી અને કલ્ચર હેરિટેજ, વારસો, ભૂગોળ અને ઇતિહાસ, ઓકે, અહીંયા ગુજરાત ભારત બંનેનું આવશે. ઓકે, ટોટલ 30 માર્ક્સનું હશે. ક્લિયર છે? પછી ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક, અહીંયા ખાસ ધ્યાન રાખજો, સાયન્સ એન્ડ ટેક. ઓકે, સામાન્ય વિજ્ઞાન નથી, જનરલ સાયન્સ નથી, શું છે? ટેકનોલોજી પૂછશે. જીપીએસસી માં જે રીતે કરંટ ઓરિએન્ટેડ ક્વેશ્ચન આવે છે સાયન્સ એન્ડ ટેકના, એવા ક્વેશ્ચન અહીંયા જોવા મળી શકે છે. ઓકે, ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર અને પર્યાવરણ, આ ટોટલ 3 સબ્જેક્ટનું વેઇટેજ આપી દીધું છે સાહેબ 30 માર્ક્સનું. ઇકોનોમિક્સ છે, બરાબર? ઇકોનોમી નહીં, ધ્યાનમાં રાખજો. ઇકોનોમિક્સ છે, ઇકોનોમી નહીં. તલાટીમાં જે ઇકોનોમી, બરાબર સાહેબ? હા, બરોબર છે. ઇકોનોમી હોય છે. અર્થતંત્ર અને અર્થશાસ્ત્ર બંને વચ્ચે અર્થશાસ્ત્રમાં છે. મિત્રો કોન્સેપ્ટ હોય છે, અર્થશાસ્ત્રમાં આઈડિયાઝ હોય છે, અર્થશાસ્ત્રમાં વિચારધારા હોય છે, અર્થશાસ્ત્રમાં તમને જે ઇકોનોમીને કેવી રીતે ચલાવવામાં આવી જોઈએ એના સિદ્ધાંતો હોય છે, પ્રિન્સિપલ્સ હોય છે. તો એ ખાસ ધ્યાનમાં રાખીશું, બરાબર? એ સિવાય સાહેબ કરંટ અફેર્સ એન્ડ કરંટ અફેર્સ વિથ રીઝનિંગ. રીઝનિંગ અલગથી તો છે જ, ફરી પાછું કરંટ અફેર સાથે રીઝનિંગ લખ્યું છે. આનો મતલબ શું થાય છે? તો કરંટ અફેર્સ ને રીઝનિંગ બંને 30 માર્ક્સનું હોય એવું બની શકે સાહેબ. 20 માર્ક્સનું કરંટ પૂછે અને 10 માર્ક્સનું આની અંદર રીઝનિંગ પૂછે. અહીંયા 40 માર્કનું તો છે જ. ઓકે, તો અહીંયાથી જેટલા માર્ક્સનું પૂછવું હોય વધારાનું, 40 સિવાય વધારાના માર્ક્સનું પૂછવું હોય ને અહીંયાથી પૂછશે. ઓકે, એટલે એટલા માટે અહીંયા સિક્યોરિટી માટે અહીંયા લખી દીધું. મેઇન્સમાં લોકોએ ગણિતનો પોર્શન નથી રાખ્યો મિત્રો, જુઓ ખાસ ધ્યાનમાં લઈ લેજો. મેઇન્સમાં લોકોએ ગણિત દર્શાવ્યું નથી, પણ એક વાત ધ્યાનમાં રાખીશું, અમુક વાર નથી દર્શાવતા, પણ અમુક વાર બે પ્રશ્ન સાહેબ એરિથમેટિક રીઝનિંગ, જેની અંદર એરિથમેટિક રીઝનિંગ ની અંદર શું આવે તો ગણિતનો પોર્શન આવે છે. ઓકે, ટકાવારી ને બધા ચેપ્ટર હોય ને આની અંદર પણ આવે છે. અચ્છા, રીઝનિંગમાં આવી જાય. હા, આવી જાય છે અમુક ચેપ્ટર, એટલે એ પૂછી શકે છે. આમે આપણે પ્રિલિમમાં મેથ્સની ગણિતની તૈયારી કરવાની છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડની તૈયારી કરવાની છે, તો આપણે 100% ગણિતની તૈયારી કરીશું. એટલે કદાચ આમાં પણ પૂછાઈ જાય તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી. તો પ્રિલિમની તૈયારી કરશો ને મિત્રો, એટલે પ્રિલિમની તૈયારીમાં તમારે આ બે વિષયો, એક આ રીઝનિંગ અને કદાચ એરિથમેટિક રીઝનિંગ આવે. ઓકે, તો એ 4 તો થઈ જશે. પછી તમારે આ વિષયો પર પછી લડવાનું છે. પ્રિલિમની પરીક્ષા આપી દીધા પછી આ વિષયો પર લડવાનું છે. એટલે તમે પ્રિલિમની તૈયારીમાં એવી તૈયારી કરો કે આ વિષયો અત્યારથી કમ્પ્લીટ થઈ જાય, તો પછી પ્રિલિમ પછી તમારે આ વિષયોમાં જ તૈયારી કરવાની રહે. ક્લિયર? તો ધ્યાનમાં રાખીશું, જે લોકો અપર ક્લાસ 3માં જવા, લોઅર ક્લાસ 3માં જવા માંગે છે એ લોકોએ સિમ્પલી એક કઈ મેથડથી તૈયારી કરવી એ ધ્યાનમાં રાખીશું, બિંદાસ. બાકી જો ફોર્મ કેવી રીતે ભરવા એ ટેકનિકલ મુદ્દા તો જે છે ના હોય તો ફરીથી પૃથ્વી સર તમને એક વિડીયો બનાવીને આપી દેશે યુટ્યુબ પર, એમાં તમને પ્રોપરલી માહિતી મળી જશે, બરાબર? પણ મહત્વનું એ છે કે તૈયારી કેવી રીતે કરવી. ફોર્મ ભરવા એ તો આપણા માટે બહુ મોટી વસ્તુ નથી, 10 મિનિટમાં ફોર્મ ભરાઈ જતું હોય છે, બરાબર છે? એ બધું જે ટૂંકમાં વિધિ કરવાની હોય છે, ઓકે, એ તો બહુ ઇઝી છે, એ બહુ મોટી વસ્તુ નથી. ફોર્મ ભરી દેવાય મોટી વસ્તુ નથી. ફોર્મ ભર્યા પછી પરીક્ષાની તૈયારી કરીને પરીક્ષા પાસ કરવી. તો પરીક્ષા પાસ કરવા માટે જે બહુ મહત્વના મુદ્દા છે એ તમારા માટે અમે તમને અહીંયા લાવ્યા છે. હવે જુઓ મિત્રો, તમને અહીંયા મારા ખ્યાલથી થોડી ઘણી ક્લેરિટી થઈ હશે, સ્પષ્ટતા થઈ હશે, ડર દૂર થયો હશે, કોન્ફિડન્સ આવ્યો હશે, બરાબર છે? હજુ ધ્યાનમાં રાખી લો મિત્રો, એકવાર તમે તમારી રીતે નક્કી કરી લો. ઓકે, જો માતા પિતાને એ બાબતે દુઃખ ના થવું જોઈએ કે મારા દીકરાને મેં 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ તૈયારી માટે આપ્યા, ઓકે, અને પરીક્ષા પદ્ધતિ બદલાણી અને તૈયારી છોડવી પડી. ઓકે, તો ધ્યાનમાં રાખીશું. કાં તો માતા પિતાને સ્પષ્ટ કહી દો કે મમ્મી અથવા પપ્પા, રાઈટ, મારાથી હવે આ તૈયારી થઈ શકે એમ નથી અને હું પ્રાઇવેટમાં કે બીજે ક્યાંય પણ લાગવા તૈયાર છું. મારે બહાર ગમે ત્યાં કોઈ પણ પ્રાઇવેટ જોબ હું ચાલુ કરી દઉં છું. ઓકે, તો મમ્મી પપ્પાને ખ્યાલ આવે કે મારો દીકરો સેટ છે, મહેનત કરે છે, ગમે ત્યાં, સરકારી નહીં તો પ્રાઇવેટમાં, બરાબર છે? અને જો તમને લાગે છે કે ભાઈ ગમે એમ કરીને આમાં પાસ થઈ શકાય એવું છે, છેલ્લા 2 વર્ષની મહેનત હવે કરેલી જ છે તો એનો ફળ લેવાનો સમય આવી ગયો છે, તો મિત્રો લાગી જાઓ આંખો બંધ કરીને. બીજે ક્યાંય બહુ ટાઈમ વેસ્ટ કરવાનો હવે છોડી દો. ઓકે સાહેબ, આ બધા સબ્જેક્ટ તો આ લોકોએ લોઅર ક્લાસ 3 ના કરેલા જ હોય છે, કરેલા જ હોય ઓલરેડી. આમાં થોડાક જ નવા સબ્જેક્ટ આવે છે, બાકી બધું તો આમાં કરેલું જ જો હોય છે. આ બધું જે છે ને, આ બધા સબ્જેક્ટને અમે તમને વ્યવસ્થિત એમસીક્યુ પૂછાવાના છે, એટલે વ્યવસ્થિત ટેસ્ટ સિરીઝ, એક એવો મેન્ટરશિપ પ્રોગ્રામ આપણે ચલાવવાના છીએ આ વિષયો માટે. આ વિષયોની તો વાત થઈ ગઈ માસ્ટર કોર્સમાં, બરાબર છે? બાકીના જે વિષયો છે એમાં એક મેન્ટરશિપ પ્રોગ્રામ ચલાવવાના છીએ મેઇન્સ માટે, કે આ બધા વિષયોના ક્વેશ્ચન્સ તમને આપવામાં આવશે, એની સાથે સોલ્યુશન પણ આપવામાં આવશે. ટોપિક વાઇઝ ક્વેશ્ચન્સ આપીશું અને
ટોપિક વાઇઝ પછી તમને મોક ટેસ્ટ મિક્સમાં પણ આપીશું સોલ્યુશન સાથે, અને તમને ગાઈડન્સ પણ આપતા રહીશું કે આ ટેસ્ટમાં તમારે આટલા પ્રશ્નો ખોટા પડે તો તમારે કયા ટોપિકને કવર કરવાનો બાકી છે એ પણ ગાઈડન્સ તમને આપીશું. એક મેન્ટોરશિપ ટેસ્ટ સિરીઝનો પ્રેક્ટિસ કોર્સ પણ આમાં તમને આપીશું મિત્રો. તો આ માસ્ટર કોર્સ સિવાય એક અલગ કોર્સ રહેશે, ધ્યાનમાં રાખીશું. ઓકે, માસ્ટર કોર્સમાં તમારે પ્રિલિમ પ્લસ મેઇન્સના વિષયો કવર થઈ જશે. ઇંગ્લિશ, ગણિત, ગુજરાતી, રીઝનિંગ, આ 4 વિષયો તમે માસ્ટર કોર્સમાં કવર કરી શકશો ટેસ્ટ સિરીઝ સાથે. પણ આ બાકીના જે વિષયો છે એ બાકીના વિષયો માટે તમને એક અલગ મેન્ટોરશિપ પ્રોગ્રામ આપીશું, જે મેન્ટોરશિપ પ્રોગ્રામ થકી તમે આરામથી તૈયારી કરી શકશો. ઓકે, લેક્ચર કદાચ આ વિષયો એવા છે કે આ વિષયોમાં હા તમારે જો ક્યાંય પણ કન્ફ્યુઝન હોય તો 100% એના માટે ડાઉટ ક્લિયરિંગ સેશન પણ આપણે આમાં આયોજન કરીશું. ઓકે, પણ તમને એવી તૈયારી કરાવીશું કે માઇક્રો એનાલિસિસ વાળી, માઇક્રો એનાલિસિસ સાથે, કે જેમાં તમારે સમય ઓછો બગડે અને મેક્સિમમ આઉટપુટ મળે. સમય ઓછા સમયમાં વધારે તૈયારી થાય. ઓકે, કદાચ માની લો કે પ્રિલિમ પછી મેઇન્સની પરીક્ષામાં ઓછો સમય આપે તમને, તો પણ તમે સારામાં સારી તૈયારી કરી શકો ઓછા સમયમાં. એ લેવલનો એક મેન્ટોરશિપ પ્રોગ્રામ આપણે ટૂંક સમયમાં આપવાના છીએ. ઓકે, ચલો ક્લિયર મારા ખ્યાલથી. યસ, હવે આ જોઈએ કે મુખ્ય પરીક્ષા જે છે, મુખ્ય પરીક્ષા આ તો લઈ લીધું છે સાહેબ. હા, ઓકે, જોઈ લીધું. આપણે લોઅર ક્લાસ 3 કોના માટે તો બિન સચિવાલય જેવી એક્ઝામ છે એમના માટે લોઅર ક્લાસ 3 છે. આ બધી પરીક્ષાઓ કલેક્ટર ઓફિસ સિવાયમાં નોકરી મેળવવાની છે ને એના માટે લોઅર ક્લાસ 3 છે. પણ કલેક્ટર ઓફિસમાં જે લેવાની છે ને એમના માટે મુખ્ય પરીક્ષા લેખિત ફોર્મમાં હશે. આ બધી પરીક્ષામાં લેખિત સ્વરૂપ, બરાબર છે. તો તમારે નક્કી કરવાનું છે મિત્રો. ઓકે, તૈયારી કરવા અમે તૈયાર છીએ. તમે કહો કે સાહેબ અમને દિવસના 5 કલાક ભણાવો તો 5 કલાક ભણાવવા તૈયાર છે અમે, બરાબર છે. પણ તમારે ડિસિઝન લેવાનું છે. ખાસ પ્રેક્ટિકલી તમને કહું છું મિત્રો, તમને શું કહેવાય ઇમોશનલી ભાવાત્મક રીતે ઉશ્કેરવા માટે કે આટલી બધી ભરતી સપના દેખાડવાની વાત નથી. ઓકે, પણ સપના સાચા કેવી રીતે પુરવાર કરી શકાય એનું પ્રેક્ટિકલી તમારી સાથે વાત કરીએ છીએ. ઓકે, ક્લિયર ફ્રેન્ડ્સ? તો આટલા મુદ્દા છે જે તમને આગળ ઓલરેડી સમજાવી દીધા છે. આમાંથી હજી એક વસ્તુ સીપીટી દૂર કરી દીધી છે. સીપીટી દૂર, સીપીટી નથી, સારી વાત છે ને. સીપીટી ના બદલે મેઇન્સની પરીક્ષા છે, બહુ મોટી. તો સીપીટી કરતા તો આ વધારે સારું છે મારા ખ્યાલથી. ઓકે, જે લોકો મિનિમમ જ છે ને, જે લોકોનો રીઝનિંગ પાવર સારો છે, જે લોકોની બૌદ્ધિક ક્ષમતા સારી છે, એ લોકો આપણે કરી દેશું. સીપીટી કરતા સારું આપણે કરી દેશું 100%. બરાબર છે. મિનિમમ એજ 20 વર્ષની કરી છે. પહેલા કેટલી હતી સાહેબ? 21 વર્ષ. 20 વર્ષની કરી છે. ઓકે, પ્રિલિમ પરીક્ષામાં જનરલ નોલેજ હટાવી દીધું છે, આ પ્લસ પોઈન્ટ છે. વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં. વેઇટિંગ લિસ્ટમાં સાહેબ એવું છે, વેઇટિંગ લિસ્ટ જે છે ને આ એક મુદ્દો એવો છે. પહેલા કેવું હતું કે માની લ્યો કે જે પણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે, બરોબર, એના માટે એને બીજી કોઈ પોસ્ટ લઈ લીધી છે, તો એ જગ્યા ઉપર બીજી પોસ્ટ લઈ લીધી એટલે એની જગ્યા ખાલી થવાની, મેરિટ લિસ્ટમાં આવ્યા છે એની જગ્યા ખાલી થવાની, તો એને વેઇટિંગ લિસ્ટ કહેવાય છે. એની જગ્યાએ બીજા ઉમેદવાર જે લાઈનમાં હોય ને, 1 2 3 લાઈનમાં હોય ને, જેટલી જગ્યા ખાલી પડે ને એ ઉમેદવારનો વારો આવે. પણ અહીંયા નહીં આવે. આ નેગેટિવ બાબત કહી શકાય. ઓકે, પણ આપણે એનું ચિંતા નથી કરવાની. આપણે મહેનત એવી કરવાની છે કે પહેલા જ મેરિટ લિસ્ટમાં આવી જઈએ. ઓકે, આ તો વાત થઈ ગઈ છે. ઓકે, મિનિમમ માર્ક્સ, શૈક્ષણિક લાયકાત જે તે પોસ્ટ મુજબ રહેશે, અલગ અલગ હશે, અલગ અલગ પરિપત્રમાં તમને જણાવવામાં આવશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. આશા રાખું છું કે તમને આમાં ઘણું ગાઈડન્સ મળ્યું છે. તમને જે અંદરથી એક લાગતું હતું, જીવનમાં હંમેશા ક્લેરિટી હોવી જરૂરી છે મિત્રો. ડાયલેમામાં રહીશું તો હંમેશા આપણે પાછા પડીશું. દ્વિધામાં ક્યારે નહીં રહેવાનું. હંમેશા ક્લેરિટી રાખો. માનસિક સ્પષ્ટતા હશે તો જીવનમાં આગળ વધી શકીશું. એવું નહીં કે કોઈ એક ફિલ્ડમાં જ, દરેક ફિલ્ડમાં જીવનમાં જ્યારે ડિસિઝન લેવાની વાત આવે ત્યારે આપણે હંમેશા કન્ફ્યુઝનમાં રહેતા હોઈએ છીએ, અને એ કન્ફ્યુઝન જ આપણને આપણી ગતિ ધીમી કરતી હોય છે. રાઈટ? ચલો, ઓલ ધ બેસ્ટ બધાને. બધા જ લોકો જે રીતે તમારે તે ડિસિઝન લેવું હોય ડિસિઝન લો. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો આપણે વેબ ડેમે પર કોમેન્ટ બોક્સમાં લખજો. અમને લાગશે તમારા પ્રશ્નોના આધારે કોઈ વિડીયો બનાવવા જેવો છે તો વિડીયો બનાવીશું. બાકી હવે અમે લાગી જવાના છીએ જે વિદ્યાર્થીઓ તૈયાર છે એ લોકોની તૈયારી કરવા માટે. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.